આ રીંગણા છે ને શાક ખાવાની મજા આવે છે એક નંબર શાક. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. અને ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ ને આજે છે ને અમે મસ્ત મજાનો વિડીયો લઈને આવી રહ્યા છીએ અમે બે બેનો. કેમ? હા, જય માતાજી. જય માતાજી. આ શું આપણે બનાવવાનું છે? ભરેલા રીંગણાનું શાક. ભરેલા રીંગણાનું શાક બનાવવાનું છે. તો રેગ્યુલરમાં તો આપણે રીંગણા બટેટાનું શાક બનાવતા જ હોય, પણ આજે અમારે ભરેલા રીંગણાનું શાક બનાવવાનું છે. તો અમારા ઘરે કઈ રીતે ભરેલા રીંગણાનું શાક બનાવે એ અમે તમને બતાવશું. કેમ? આમ છે બે બહેનો ને આમ છે દેરાની જેઠાણી, એવી રીતનું છે. ને આજ અમે બંને થઈને કેવા ભરેલા રીંગણાનું શાક બનાવીએ ને એ તમારે જોવું હોય તો વિડીયોમાં ઠેઠ લગી બના રહેજો. વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને અમારા પતુભાઈ શું કે લાઈક જય દાદા ને લાઈક. હાલો તો ફટાફટ હવે શાક બનાવવાની તૈયારી કરી નાખી. ભરેલા રીંગણા બનાવવા માટે મેં એટલા રીંગણા લીધા છે, 8 થી 9 રીંગણા લીધા અને એટલો મસાલો લીધો છે. તો આ રીંગણાને છે ને આપણે પેલા ધોવાના છે. ને આ રીંગણા અમારે કેવા છે આમ જો ગામડામાં એવડી લાંબુ ડીટિયા વાળો હોય ને એવા રીંગણા છે. આ રીંગણા છે ને શાક ખાવાની મજા આવે છે આવી રીતે. તો છે ને પેલા એને ધોવાના છે. તો ફટાફટ હું ધોઈ નાખું. બધી શાકભાજી ધોઈ નાખી છે અને હવે એક મેન કામ છે. તો એ રહોડામાં જઈને પેલા કરી નાખીએ ને પછી આને સુધારવાનું કામ કરીએ. તો મેન કામ એવું હતું કે છે ને પેલા અમારે માંડવીના દાણા શેકવા પડે એમ છે. તો પેલા માંડવીના દાણા શેકી નાખીએ. માંડવીના દાણા શેકેલા હોય ને તો એને સ્વાદ બહુ મસ્ત નો આવે. તો ધીમે ધીમે તાપે છે ને પેલા માંડવીના દાણા શેકી નાખીએ. માંડવીના દાણા છે એને શેકી નાખ્યા છે મસ્ત મજાના. અને હવે શેકેલા હોય એટલે ગરમ તો હોય જ થી. તો હવે એને છે ને ઘડીક ઠંડા પડવા દઈએ. એ ઠંડા પડી જાય ને ત્યાં સુધીમાં છે અને આપણે આ રીંગણ છે તો રીંગણાના ડીટિયા કટિંગ કરી નાખીએ. ને આ કાનેશિયા ને હતન છે ને આપણે અલગ કરી નાખીએ. કાનેશિયા અલગ કરી નાખ્યા. હવે છે ને આ ડીટિયા છે તો ડીટિયાને આપણે એવડા મોટા નહીં રાખવાના, નાના નાના રાખવાના છે. એટલે આવી રીતના છે ને કટિંગ કરી નાખો. તો ડીટિયાને કટિંગ કરી નાખ્યા. અને હવે છે ને આપણે આમાં 4 ભાગ કરવાના છે. તો આવી રીતે છે ને 4 ભાગ કરી નાખો. નામ આપણે જોવું જોઈએ કે હળેલા નથી ને એમ. તો આવી રીતે છે ને આપણે જોઈ લઈએ. હળેલા તો કંઈ છે નહીં. તો ફટાફટ હવે છે ને આના એક રીંગણામાંથી આપણે 4 બટકા આવી રીતે કરવાના. રીંગણા બધા કટિંગ કરી નાખ્યા છે. ને હવે આપણે મરચાં, ટમેટા ને કોથમરી છે ને એ સુધારી નાખો ફટાફટ. તો બેન છે ને મને મદદ કરાવવા લાગે પણ છે ને હેતાંશભાઈ રહેતા નથી. એટલે હવે એકલીને મારે તો સુધારવું જોશે. તો હવે ફટાફટ હું છે ને લાંબા લાંબા મરચાં છે એને સુધારી નાખું. મામી એકલા સુધારે તો હું ટમેટા સુધારવા લાગુ ને ફટાફટ ગોળ ગોળ ટમેટા સુધારી નાખું. મરચાં સુધારી નાખ્યા. હવે છે કોથમરીનો વારો. તો ફટાફટ છે ને હું કોથમરી સુધારી નાખું. ટમેટા, મરચા અને કોથમરી બધું સુધારીને કમ્પ્લીટ કરી નાખ્યું છે. રીંગણા પણ સુધારી નાખ્યા છે અને લસણ પણ છે. તો પેલા તો છે ને આપણે માંડવીના દાણા છે એ હુકાઈ જશે. તો આવી રીતે છે ને પેલા હું ફોફા કાઢી નાખું. માંડવીને છે ને આ મોહળીને ફોફા કાઢી નાખ્યા. ને હવે છે ને આને થોડોક આમ ઉડાડવા જોઈએ. માંડવીના ફોફા હતા તો ઉડાડી નાખ્યા. આવી રીતે મસ્ત મજાના આપણે દાણા થઈ ગયા છે. તો હવે છે ને આપણે આને ખાંડવાના છે. તો ફટાફટ ખાંડ એમ ખાંડી નાખો પેલા. ભૂકો આવી રીતે કરી નાખ્યો છે ઝીણો ઝીણો. ને હવે વાટકામાં લઈ લઈએ. તો હવે ફાફડીનો ભૂકો કરી નાખીએ. ફાફડીનો પણ ભૂકો કરી નાખ્યો. ને હવે થાળીમાં લઈ લઈએ. તો હવે સવાણાનો ભૂકો કરવાનો છે. સવાણોનો ભૂકો થઈ ગયો છે તો એ પણ નાખી દઈએ. તો લસણ નાખી દીધું ને હારે છે ને આપણે મરચાં પણ હારે નાખી દઈએ. તો આને પણ ખાંડી નાખીએ. બધાનો ભૂકો કરીને તૈયાર કરી નાખ્યું છે. ને હવે આપણે છે ને રીંગણામાં મસાલો ભરવાનો ઈ તૈયાર કરવાનો છે. અમે કઈ રીતે મસાલો બનાવીએ ને ઈ તમને બતાવીએ. તો માંડવીના દાણાનો ભૂકો નાખી દઈએ.
પછી આપણે નાખી દઈએ આ ફાફડીનો ભૂકો કરેલો છે ને આ આપણે સવાણનો ભૂકો પણ નાખી દઈએ ને પછી નાખી દઈએ આપણે મરચાંનો ને એનો ભૂકો કરેલો છે ને અને પછી એમાં નાખી દઈએ આપણે થોડીક હળદર અને થોડુંક નાખી દઈએ આપણે મરચું, થોડુંક હવે સ્વાદ અનુસાર આપણે નાખી દઈએ મીઠું અને હવે એમાં આપણે નાખી દઈએ લીલી લીલી કોથમરી. હવે એમાં નાખી દઈએ થોડુંક અમથું તેલ. તો આવી રીતે બધી વસ્તુ છે ને આપણે મિક્સ કરી નાખીએ. મસાલો મસ્ત મજાનો તૈયાર કરી નાખ્યો ને હવે આવી જશે બેન. કેમ? હા તો હવે ફટાફટ મસાલો ભરી લેવો ને, મોડું થઈ જાય એવું છે. તો ફટાફટ હવે છે ને રીંગણામાં અમે મસાલો ભરીએ. 4 બટકા તો કરેલા છે, એમાં છે ને આપણે મસ્ત મજાનો મસાલો બનાવેલો છે એ નાખી દઈએ. તો આવી રીતે સરખેથી આપણે મસાલો નાખી દઈએ ને ફીટ કરી દઈએ. તો આવી રીતે છે ને આપણે રીંગણામાં મસાલો ભરી દીધો છે અને થોડોક મસાલો આપણે બાકી રહ્યો છે એ આપણે છે ને આપણે શાકમાં નાખી દેવો. કેમ? અને શાક વઘારવાના છે કોણ તમને કહું? અમારા બેન. હાચી વાત ને? તો આજે છે ને આપણે ભરેલા રીંગણાનું શાક છે ને બહાર બનાવવાનું છે એટલે બેન છે ને એ ચૂલો હળગાવે. જો તો શાક પ્રમાણે આપણે લઈ લીધું છે તેલ અને મૂકી દીધું છે હવે ચૂલા ઉપર ને હવે બેન બનાવે છે શાક ભરેલા રીંગણાનું. કેમ? તમારે ખાવું? હા અમારા પતોને ભરેલા રીંગણાનું શાક ખાવાનું છે. એ હા વાહ. તેલ થઈ ગયું એટલે નાખી દીધું છે જીરું અને એમાં નાખી દીધી છે હળદર. હવે નાખી દીધા છે ટમેટા. ટમેટા સડી જાય ને હવે એમાં આપણે છે ને રીંગણા આપણે ભરેલા છે તો આ રીંગણા છે એ બધા એમાં મૂકી દઈએ નિરાતે નિરાતે. તો આવી રીતે છે ને મૂકી દીધા ને હવે છે ને ધીમે હાથે આપણે ફેરવશું. ધીમે હાથે ફેરવવા પડે નકર આપણે ઓલો મસાલો ભરેલો છે એ નીકળી જાય. તો રીંગણાને ઘડીક સડવા દઈએ ને હવે છે ને આપણે જેટલું આપણે મરચું નાખવાનું હોય એટલું મરચું લઈ લઈએ. કા અમારે છે ને લહણ વાળું ભેળવેલું મરચું હોય તો આવી રીતે છે ને શાક પ્રમાણે મરચું લઈ લઈએ. જેટલું તમે તીખું ખાતા હોય એટલું લેવાનું. પાછું લીલા મરચા ને સવાણું ને એવું નાખવું એટલે આમાં થોડું ઓછું નાખશું તીખું થઈ જાય. ને હવે એમાં આપણે મીઠું નાખી દીધું સ્વાદ અનુસાર ને હવે એમાં નાખી દેવાનું છે પાણી. તો આવી રીતે છે ને પલાળવા દઈએ ઘડી. હવે આપણે છે ને નાખી દઈએ મરચું ને એવું બધું પલાળ્યું હતું ને એ જેટલું આપણે આમ રીંગણા સડી શીખે એટલું પાણી નાખવાનું. કા તો આવી રીતે છે ને પાણી ને બધું નાખી દીધું બેન. હવે રીંગણામાં પાણી નાખી દીધું ને હવે આપણે વધારેલો મસાલો હોય ને એ પણ હવે આમાં નાખી દઈએ. હવે છે ને સડવા દઈએ ને સીબું ઢાંકી દઈએ ને હવે તાપ કરીએ એટલે શાક વેલા સડી જાય. ભરેલા રીંગણાનું શાક બની ગયું છે તો ફટાફટ હવે બધાને સર્વ કરી દઈએ. ગરમા ગરમ મસ્ત મજાના રોટલા બની ગયા છે, હારે છે ભરેલા રીંગણાનું મસ્ત મજાનું શાક. તો આવી રીતે છે ને ભરેલા રીંગણાનું શાક બન્યું છે આપણે રસેદાર. જો કેટલું મસ્ત બન્યું છે ને સંદીપ પણ હવે ટેસ્ટિંગ કરે હવે કેવું લાગે તમને. એક નંબર શાક. તો હાલો ફેમિલી બધા વાળું પાણી કરવા. ભરેલા રીંગણાનું શાક સુપર બનાવી દીધું યાર. સુપર છે બી ઉપર. વાહ વાહ વાહ. હવે અમારા પૂજાબેન કે હે કેવું બન્યું ઈ. બહુ સારું બન્યું. હે મસ્ત ને બધું. આવા બધા વાળું પાણી કરવા બધાને બહુ સારું લાગ્યું છે. હવે મેં બનાવેલું છે તો હું જ ટેસ્ટિંગ કરું કેવું લાગે એમ પછી તમને કહું. મસ્ત બન્યું છે. આવી રીતે છે ને આજે અમે ભરેલા રીંગણાનું શાક બનાવ્યું છે. તો તમને આ રેસીપી કેવી લાગી પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો. તો બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈશું. અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ. બધાને આવજો, બાય બાય.